એ અમારે જે માણસ તો પ્રદીપ કરીને એ 14 માળથી ઉપર કામ કરતો હતો, ત્યાંથી નીચે પડી ગયો હતો અને મોકા ઉપર જ એની મોત થઈ ગઈ હતી. ભાઈએ સેફટી પહેરી હતી કે નહીં? ના, સેફટી નથી પહેરી. અગર માણસે સેફટી પહેરી હોય તો એ નીચે નહીં આપતો. અમુક બિલ્ડિંગોમાં શું છે, ડબલ સેફટી જાળ હોય, ઉપરથી જાળ તૂટી જાય તો નીચે વાળી જાળ ઉપર આવીને બચી જાય, તો માણસ મળતો નહીં, આજે જીવિત હતો. અમારી મુખ્ય માંગ છે કે એક માણસને 1 કરોડ રૂપિયા મળવા જોઈએ. જે સેફટી જે છે તે બિલ્ડર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, તો પ્રોવાઈડ કરવામાં આવી છે કે નહીં આ બિલ્ડિંગ? ના, એ નથી. અગર બિલ્ડિંગમાં એ માણસે સેફટી બેલ્ટ બાંધ્યો હશે અને હેલ્મેટ પહેર્યું હતું, એ માણસને ઉપરથી ભલે પડી જાય તો મોત નહીં થતી. અને ડબલ જાળી હોય, અમુક બિલ્ડિંગો ઊંચા હોય તો નીચે જાળી હોય, અમુક 5 માળથી 10 માળ સુધી ડબલ જાળી હોય, તો આ જાળ નથી. અને તમે જોઈ શકો ઉપર કે જાળ નથી. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.